ઘણી વખત વહાલા મિત્રો આપણે લડાઈ કરીએ, ઘણી વખત આપણે ઝઘડા કરીએ, ઘણી વખત ન કહેવાના શબ્દો કહીએ, ન સાંભળી શકે એવા પણ શબ્દો કહીએ, ઘણી વખત આપણે એમની સાથે હાથનું તાડન પણ કરીએ, છતાંય પણ તમે અને એ એકબીજા વગર ન રહી શકો. તો તમારે હૃદયથી પરમાત્મા ઉપર એમનો આભાર માનજો, કારણ કે પરમાત્માએ તમારા બંને માટે જ તમારું જોડકું તૈયાર કરેલું છે. એટલા માટે વાલા મિત્રો, વારંવાર તમને કહું છું કે જ્યારે ઈશ્વરે આપણને આવા જોડકા રૂપી ઉત્પન્ન કરેલા હોય તો હંમેશા આપણે એવા વચન નિભાઈએ. ગમે એવા દુઃખો આવે, ગમે એવા સુખો આવે, એમની સાથે રહીશું. ક્યારેય લડાઈ ઝઘડા નહીં કરીએ અને જીવનભર સુખ દુઃખના કોલ આપી અને એકબીજાની જિંદગી પ્રેમથી આપણે પૂરી કરીએ. તો વાલા મિત્રો, આપણું જીવન પણ સુધરશે. અને જો આવી રીતે જીવન જીવવામાં આવશે તો પ્રભુ ભક્તિ પણ થઈ શકશે અને ઈશ્વરને પણ પામી શકશું. એટલા માટે વારંવાર લડાઈ ન કરતા, ઝઘડા ન કરતા, એ બધું ભૂલી નહીં આપણા જીવનમાં જે કોઈ વ્યક્તિ હોય એમની સાથે પ્રેમથી રહીએ.